તુમતે ભરત મોર મત. મારા મતે ભરતજી આપ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા ભગવાનનો પ્રેમનો અવતાર છો. પ્રેમા અવતાર રામ સની ધરેવું દેહ જનું રામ સની. એને ભગવાનના વિરાટ સ્વરૂપના પ્રેમને દરેક ઉપર પ્રેમ કરતા હોય પ્રભુ. ભગવાન પ્રાણી માત્ર ઉપર પ્રેમ કરે છે અને બધો જ પ્રેમ પશુ પક્ષી માણસ ભક્તો ભગવાનના જે કઈ છે એ બધા ઉપર પ્રેમ કરે છે. બધો જ પ્રેમ આખો ને આખો મૂર્ત સ્વરૂપમાં દર્શન થયા. ભગવાનના પ્રેમનો સાક્ષાત્કાર એટલે ભરતજીનું દર્શન. બસ ભરતજીના દર્શન કરો એટલે ભગવાનની અંદર જે રહેલી કરુણા, જે પ્રેમ છે, જે વાત્સલ્ય છે, જેને ભગવાનને માટે કહ્યું ભક્તવત્સલ, એ વાત્સલ્યતા બધી જ ભગવાનની ભરતજી સ્વરૂપે મૂર્ત બની છે. ધરે દેહ જનું રામ સમી. રામના પ્રેમની પ્રત્યક્ષ મૂર્તિ એટલે ભરતજી. યહન અધિક. અરે ભરતજી, આ કઈ વિશેષ નથી. તમે આટલો પ્રેમ ને ભાવ રાખો છો તો પ્રભુ, એ તો પ્રભુ ભગવાન સ્વયં છે, એ તમારી પર આટલો સ્નેહ રાખે એમાં શું? બાળક ખૂબ પ્રેમ આપતું હોય, ખૂબ પ્રેમ આપતું હોય તો માતા પિતા એને વાત્સલ્ય આપવાના જ છે, આપવાના જ સહજ છે. તો આપણે તો ભગવાનના બાળક છે, ભગવાન ભક્ત છે, ભગવાન પિતા છે. એને પોતાની પાસે જે કંઈ છે એ બધું જ પોતાના વારસદાર સંતાનને આપવું જ રહ્યું. બીજા કોને આપશે? તો પ્રેમની મૂર્તિ, સ્નેહનો અવતાર એ ભરતજીને માટે આ કઈ વિશેષ નથી. ભગવાન કઈ વધારે નથી આપી દેતા. જે છે એ આપવાનું છે અને અધિકાર છે માટે લેવાનું છે. ભરતજીને માટે અધિકાર છે અને ભગવાન પાસે જે છે તે આપવાનું બીજા કોને હોય? પોતાના ભક્તોને જ. તો આમ પ્રભુનો સ્નેહ સ્વયં અવતરિત થઈને ભગવાનના પ્રેમાવતાર પણ છે. ચૈતન્ય મહાપ્રભુ ભગવાનનો પ્રેમાવતાર છે. જો ભરતજીને પણ અહીંયા આગળ પ્રેમાવતાર કયા, ઉદ્ધવ ભગવાનના પ્રેમનો અવતાર છે. આમ અનેક પ્રેમના આવા પ્રભુના અવતાર વિગ્રહો, એના દર્શન એટલે સાક્ષાત પરમાત્માના દર્શન. તુમ કહ ભરત કલંક યહ હમ સબ કહ ઉપદેશ. એક બાજુ કલંક, એક છેડે કલંકની વાત કરે છે અને બીજા છેડે ઉપદેશની વાત કરે. અવસ્થા પરિસ્થિતિ એકની એક, પણ એક તરફથી જુએ તો કલંક લાગે અને બીજી બાજુથી જુએ તો એ ઉપદેશ લાગે છે. ભરતજીના પ્રેમનો સિક્કો એની બે બાજુ છે. ભરતજીને પોતાનો સિક્કો કલંક વાળો દેખાય છે. ભરદ્વાજ ઋષિને અને સમસ્ત ભક્ત સમાજને, ભક્તજનોને માટે એ ઉપદેશ થઈ ગયો. સિક્કો એક જ પણ એની બાજુ બે. તો આમ ભરતજીના પ્રેમને માટે ભરદ્વાજ ઋષિ એટલા બધા ગદગદિત છે. એમના પ્રત્યે એટલો બધો સદભાવ અને પ્રેમ છે કે ભરદ્વાજ ઋષિ સ્વયં એને વ્યક્ત નથી કરી શકતા, બોલવામાં ખોલી શકતા નથી. એમની પાસે જે કંઈ વિચારો છે એ પ્રમાણે આટલે સુધી ભરદ્વાજ ઋષિએ ભરતજી માટે કહ્યું, રામ ભક્તિ રસ સિદ્ધ ભાય સમય ગણેશ.
આ તો પ્રારંભ થયો છે. કોઈ પણ રસાયણને સિદ્ધ કરવાનું હોય ને આયુર્વેદમાં, એની માટે ઘણી બધી મહેનત કરવી પડે, ઘણી બધી મહેનત કરવી પડે. એક અબરખ ભસ્મ બનાવી હોય ને 100 ફૂટી તો 18 થી 20 વર્ષ લાગે. એક તપસ્યા. એમ એ રસાયણને પછી કેટલું શક્તિશાળી બની જાય, એ રસાયણ કેટલું ઔષધપ્રદ બને. ગમે તેવાને બેઠો કરી દે. એકવાર હિરણ્ય ગર્ભની ગોળી જ આવે છે, છેલ્લે સમયે જાણે હવે નહીં એમ લાગે કે તો એને એ ઘસીને પાઈ દે, પાછો બોલતો થઈ જાય, બેઠો પણ થઈ જાય. તો આવા રસાયણો એને સિદ્ધ કરવા માટે, અને જયારે મહેનત કરી પરિપૂર્ણ સિદ્ધ થઈ જાય ત્યારે એ કેટલી સરસ કામ લાગે ઔષધ તરીકે. એમ અહીંયા ભરદ્વાજ ઋષિએ કહ્યું કે રામ ભક્તિ રસ સિદ્ધ કરવા માટે, રામ ભક્તિના રસને સિદ્ધ કરવા માટે આ તો ભરતજી તમારી ભક્તિ એ અમારા સૌને માટેનો પ્રારંભ આપે કરાયો છે. રસ સિદ્ધિ થવાની જ છે, ભક્તિ રસ મળવાનો. પણ રામ રસાયણ, નામ રસાયણ, તો એને તેનું ફળ લેશ ન પામી, ભવરોગો કદી જાય નહીં. આ તો ભવરોગો દૂર કરવાના છે. અને નામ રસાયણ સેવે સમજી, દુઃખથી કદી જળાય નહીં. આમ ભરતજીને તો દુઃખ છે, પીડા છે, પણ એનાથી સહેજે ડગ્યા નથી. અને ભગવાનના નામના રસાયણની સિદ્ધિને માટે એમણે પરિપૂર્ણતા સુધી, છેક સુધી પરિશ્રમ કર્યો છે. એમાં ક્યારેય પણ આળસ નથી. ભરતજીનો જે ત્યાગ છે, સમર્પણ છે, ભક્તિ છે, એ બધાને માટે અક્ષુણ્ણતા મનના વિચારની અંદર પણ. ક્યારેક મન અંદરથી ભાંગી પડે, બહાર બોલી ના શકાય, પણ ભરતજીનું મન ક્યારેય ભાંગી પડ્યું નથી. બસ ભગવાનના પ્રેમ માટે, ભગવાનની ભક્તિ માટે, ભગવાનને સમર્પણ થવા માટે પોતે પરિપૂર્ણ રીતે પાર ઉતર્યા છે. રસ સિદ્ધિ હિત, રામ ભક્તિ રસ સિદ્ધ હિત. બસ જયારે આ ઔષધ પરિપક્વ થઈ ગયું, સંપૂર્ણ તૈયાર થઈ ગયું, જેને કહેવાય પ્રોસેસમાં હોય, અને જયારે પ્રોસેસ પૂરો થઈ જાય એટલે આખું જ એ વસ્તુ, એ ઔષધ તૈયાર થઈ જાય, એને વાપરવા યોગ્ય થઈ જાય. તો અહીંયા ભરતજીની આ ભક્તિ, એમની સેવા, આ પ્રેમ, એ બધાને માટે બસ ભરતજીએ તૈયાર કરી આપ્યું છે. હવે આપણા માટે તો શ્રી ગણેશ જ છે. આપણા માટે તો ભરતજીની ભક્તિનો જે માર્ગ ચાતર્યો છે એ આપણા માટે અહીંયાથી શરૂઆત થઈ ગઈ. મહેનત કરી ભરતજી. આવા સન્માર્ગો હોય છે ને, એ કાંટા ને કાંકરા ભરેલા જ હોય. ભગવાન રામ કે ભગવાન કૃષ્ણ અવતરિત થયેલા જે કોઈ દિવ્ય ચેતનાઓ, એમના પગમાં કેટલાય કાંકરા વાગ્યા હશે, કેટલાય કાંટા વાગ્યા હશે, કેટલી ઠોકરો વાગી હશે, પણ પાછળ આવનાર ભક્તો માટે આખો માર્ગ બિલકુલ નિર્વિઘ્ન. બધા પાછળ ભજન કરતા કરતા આવી જાય. ભગવાન વનમાં ગયા ખુલ્લા પગે, કાંટા કાંકરા નહીં વાગ્યા. કંટક કાંકર કુસરી સુહાય. અને ભગવાન કૃષ્ણનો માર્ગ જુઓ, જન્મ્યા ત્યારથી જેલ. તો આ બધા માર્ગો કંટકાકીર્ણ હોય, બધા જ માર્ગે માર્ગે કંટક કિર્ણ. આમ એ કંટકો દૂર કરવા વાળા ભરતજી છે. ભગવાનની ભક્તિ સુધી પહોંચવા માટેનો આખો માર્ગ ભરતજીએ સાફ કરી નાખ્યો. અને અમારા માટે તો અહીંયાથી ભગવાનની ભક્તિમાં શ્રી ગણેશ થઈ ગયા, અમારે કશો વાંધો નથી. એમ ભરદ્વાજ ઋષિએ બહુ જ સ્પષ્ટતાથી યહ ભયવ યહ રસ સિદ્ધિ હમ સબ કહ ગણેશ